ચાણસ્મા તાલુકાના સૈનિકોને હારીજ તાલુકામાં સ્વાગત કરું છું. આપણે ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે આપણે આવેલા મહેમાનોનું સ્વાગત કરીશું. શાલ ને પુષ્પગુચ્છથી. તો આપણા ઠાકોર જીભાજી જિલ્લા પ્રમુખ નું શાલ ને ફૂલહાર ઉડાડી સન્માન કરશે બચુજી તાલુકા પ્રમુખ, આપણે હારીજ તાલુકા પ્રમુખ. મુકેશજી પસંદ તમે લઈ લો. એ પછી આપણે શંખેશ્વર તાલુકા પ્રમુખ પ્રભુજીનું ફુલાર ને શાલ ઉડાડી નિલેશ જગાણી સ્વાગત કરશે. નિલેશજી સિટી પ્રમુખ. એ પછી આપણે મફાજી ઠાકોર સિદ્ધપુર એમનું ફુલાર ને શાલ ઉડાડી સ્વાગત કરશે કાર્તિક. પ્રકાશ ગઈ ને એકનો ભાઈ સિદ્ધપુર લે કાર્તિક પેલા બધા છૂટા ફૂલ બધાને સ્વાગત કરી દેવાનું. કનુભાઈ ઠાકોર સિદ્ધપુરનું ફુલારથી સ્વાગત કરશે પીનાજી હારીજ. પછી જામાજીનું સ્વાગત કરશે શંખેશ્વર જામાજીનું સ્વાગત કરશે ઉપપ્રમુખ આપણે ભાઈ કપૂરજી. તે પછી પૂર્વ પ્રમુખ શંખેશ્વર વિષ્ણુજીનું સ્વાગત કરશે સુરેશભાઈ ધોતરવાળા. વિષ્ણુજી કરે વિષ્ણુજી આ ખાખડી રોડ ઉપર બધા આપણે હારીજ તાલુકાના સૈનિકો કરી દે છે. બધા આવેલા હારીજ શંખેશ્વર ને ચાણસ્માના તમામ ચાણસ્મા શંખેશ્વર ને બાકીની છૂટા ફૂલ સ્વાગત કરતો બધાનું વર્જન લઈ નીચે ફૂલ પડે છે. હવે આમાં કઈ હવે નિલેશભાઈ બોલના વેરે હો બધાને માફ કરજો. કોઈને કુછ સીમ ના દીધું એ પહોંચ ગઈ આપકો બોલો સદારામ બાપુની ઠાકોર સમાજની આજની મીટિંગમાં ઉપસ્થિત આપણા પાટણ જિલ્લા પ્રમુખ શ્રી જીબાજી, મારા શંખેશ્વર તાલુકા ટીમ, હારીજ પ્રમુખ બચુજી, શહેર પ્રમુખ નિલેશજી તથા હારીજ તાલુકા ટીમ, શહેર ટીમ, સૌ ભાઈઓને મારા જય માતાજી. સવિશેષ આજે આપણે આમ તો ઠાકોર સમાજ માટે એક સારામાં સારો દિવસ એટલા માટે કે
સમાજનું બંધારણ બનાસકાંઠાની અંદર હાલ મિટિંગ ચાલુ છે ને સમાજનું બંધારણ શા માટે કરવું પડ્યું આ બધું આપણે હાલ જોયું. પણ આપણી મિટિંગ જે ખાસ આપણા અલ્પેશભાઈના કાર્યક્રમને અનુસંધાને 26/1ના રોજ ગાંધીનગરની અંદર એક આપણા ઠાકોર સમાજનું ઠાકોર સેનાનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છે. ત્યારે આપ સૌને અમે એટલી વિનંતી કરવા માટે જ આવ્યા છીએ કે હારીજ તાલુકામાં વધારેમાં વધારે સંખ્યા ગાંધીનગર આવે. તો મિત્રો, તમારા હારીજ તાલુકામાં અમને ખ્યાલ છે કે આપણે લગભગ ઘણા ટાઈમ પછી આ ઠાકોર સેનાની મિટિંગ થઈ. જો અમારે તો ચાલુ જ હોય છે શંખેશ્વરમાં તો, પણ હારીજ તાલુકામાં તો ખૂબ સમય થઈ ગયો. સંગઠન જાળવવું હોય તો ઘડીએ ને ઘડીએ આપણે ભેગા થવું પડે. સંગઠનને જાળવવા માટે જો મહિને ના થઈએ, 2 મહિને ના થઈએ, પણ 6 મહિને એકાદ મિટિંગ તો કરવી જ પડે, તો જ આપણું સંગઠન ચાલે. અને સંગઠન શા માટે ચલાવવું પડે? સંગઠન આપણે બધા વારંવાર મળીએ એકબીજાને, તો એકબીજાની વાતોથી કંઈક જાણવા મળે અને સમાજમાં કંઈક શું કરવું શું ના કરવું એના વિચારો થાય. આપણે બધા મળીએ તો. પણ આપણે મિટિંગ જ ના કરીએ તો આપણું સંગઠન વેરવિખેર થઈ જાય. અલ્પેશભાઈ એટલા માટે જ કહે કે ઘડીએ ઘડીએ મિટિંગ કરો, તો આપણે એકબીજાથી જાગૃત રહીએ, એકબીજાનું કામ કરીએ છીએ. અને આપણો સમાજ કેટલો પાછળ તો આપણે બધાને ખબર જ છે. એને જગાડવા માટે થઈને આ બધી મિટિંગો કરવી પડતી હોય. 26મી જાન્યુઆરીના રોજ સાહેબે કીધું રાતના 3 વાગે ભેગું થવાનું કીધું. ચમ કે આપણે એક સંદેશો આપવો હોય કે હવે અત્યાર સુધી અમે હુઈ રહ્યા હતા, પણ હવે જાગીએ છીએ અને અમે રાતના 3 વાગે પણ ભેગા થઈ શકીએ છીએ. એટલા માટે રાતે 3 વાગે મિટિંગ રાખી સાહેબ. તો હારીજ તાલુકામાં અને શંખેશ્વર, ચાણસ્મા, આપણા ત્રણેય તાલુકામાં વધારેમાં વધારે સંખ્યા ગાંધીનગર આવે એવી સૌને વિનંતી કરું છું. અસ્તુ. જય માતા. પછી આપણે અમુક બોલે પછી નાવલ મારે. હા તો 2 શબ્દો કેટલું ક્ષેત્રમાં પણ જે બોલે તે જ બોલે. આજની મિટિંગમાં ઉપસ્થિત આપણા ઠાકોર સેના, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પાટણ જિલ્લા પ્રમુખ જીબાજી ઠાકોર અને જેમના સાનિધ્યમાં મિટિંગ ગોઠવી છે એવા હારીજ તાલુકા પ્રમુખ બચુજી, શહેર પ્રમુખ નિલેશભાઈ, શંખેશ્વર તાલુકા પ્રમુખ પ્રભુજી અને બીજા સિદ્ધપુરથી ઉપસ્થિત પ્રમુખશ્રીઓ અને સેનાના સૌ કાર્યકર્તાઓ. આપણે વિષય અલ્પેશજીએ 26 તારીખે મિટિંગ બોલાવી છે. એના અનુસંધાને ચાણસ્મા, હારીજ અને શંખેશ્વર ત્રણેય તાલુકામાંથી મોટી સંખ્યામાં આપણે કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહીએ એના ભાગરૂપે આજે જીબાજીના અધ્યક્ષસ્થાને મિટિંગ બોલાવી છે. તો આપણે સૌ કાર્યકર્તાઓએ વધુમાં વધુ એક ગામમાંથી ઓછામાં ઓછા અને વધુમાં વધુ 20 આજુબાજુ તો કાર્યકર્તાઓ અને બહેનો ના હોય પણ આપણે ભાઈઓ તો 20 ઓછામાં ઓછા નીકળીએ એવું આયોજન ગામે ગામે કરીએ અને ગામડે ગામડે મિટિંગોનું આયોજન કરીએ. અસ્તુ. ભારત માતાની જય. સદારામ બાપાની ભારત માતા કી, ઠાકોર સમાજ કી. મિત્રો, હારીજ તાલુકામાં મીટિંગનું જે આયોજન કરેલ બદલ પાટણ જિલ્લા જીભાજી ઠાકોર સાહેબના અધ્યક્ષસ્થાને જે મીટિંગ રાખેલી છે એના અનુસંધાન જે 26મી જાન્યુઆરી જે અલ્પેશભાઈ ઠાકોર સાહેબે જે મહાસંમેલનની જે આયોજન કર્યું છે એ નિમિત્તે આજે હારીજ તાલુકાની અંદર ચાણસ્મા અને શંખેશ્વર તાલુકાના યુવાન મિત્રોને સાથ અને સહકાર આપવા બદલ આભાર. અને દરેક મિત્રોએ ગામડે ગામડે જઈ અથવા તો ફોન દ્વારા એમના અનુસંધાને જે મિટિંગ થાય છે એમાં ખાસ કરીને એવું છે કે સાહેબે તો લેડીઝ સુધી એટલે કે બહેનો સુધી ત્યાં આયોજન કરેલ છે અને બહેનોના આયોજન મુજબ જે થાય તે
ને કે ઠાકોર સેના પ્રમુખ ઉપર તો પ્રેશર તો આપ્યું જ છે કે તમે તમારી ઘેરથી તો લઈને આવજો જ. બીજાને તો આપણે આયોજન મુજબ જે પોતે સાથ અને સહકાર એવી રીતના હોવો જોઈએ કે તમે બધા સાથે લઈને આવતા હોય તો વધુ સારી વસ્તુ છે, અને લાલ લઈને આવો તો પણ તમે તો અવશ્ય વધારજો જ. અને ગામડે ગામડે જે ફરી કે ચર્ચા કરી એના સુધી અનુસંધાનની અમારી ગણતરી એવી છે કે હારી તાલુકામાંથી ગામડા દીઠ 2 ગાડીની ગણતરી છે, પણ 2 નહીં તો 1 કે ફૂલની પોકડી સાથે અમે આયોજન કરવાના છીએ. એવી જ રીતે ચાણસમામાં પણ આવી રીતે મેસેજ ફરતા કરશું, અને એ પ્રમાણે શંકેશ્વરવાળા ભાઈઓને પણ એ જ રીતે આયોજન જે કરવાનું છે એના અનુસંધાન પણ આવી રીતના બધા સાથ અને સહકાર આપજો. અને અહીંથી નીકળવાનું થાય તો પોતપોતાની ગાડીના એક નંબર પણ લખવાના કીધા છે. જે ગાડી તમે અહીંથી લઈ દો, હારી તાલુકામાંથી કેટલી તમારી ગાડીઓ છે અને કેટલા પબ્લિક છે, એ ગાડીના ડ્રાઈવર કે જે વ્યક્તિ લે એના અનુસંધાન બધાના નામ લખવાનું કીધું છે ઉપરથી. તો એટલું જાણવા મળે કે આપણી હારી તાલુકામાંથી શંકેશ્વરથી આપણી સંખ્યા કેટલી ત્યાં ગાંધીનગરની મીથી ગઈ છે એ ચર્ચા છે. અને એના અનુસંધાન બધા સાથ અને સહકાર આપવા માટે વિનંતી. બધા જીવન ચલો. ભારત માતા કી જય. ટેક્સ તો મોડા આવે ને ભાઈ, ટેક્સ તો મોડા આવે. આજરોજ અહીંયા વધારેલા ઠાકોર સેના પાટણ જિલ્લાના પ્રમુખ શિવાજી તથા શંખેશ્વર તાલુકા પ્રમુખ, હારીજ તાલુકા પ્રમુખ, ચોણસમા તાલુકાના પ્રમુખ અને શહેર પ્રમુખો કે આપણે એક અહીંયા મિટિંગનું આયોજન કર્યું છે એક ભાગરૂપે કે જે 26 જાન્યુઆરીએ અલ્પેશભાઈએ મહાસભાનું આયોજન કર્યું છે. એના અનુસંધાનમાં આપણને જવાબદારી આલી કે દરેક તાલુકામાંથી કે ગામડેથી દરેક જણ મોટી સંખ્યામાં ખૂબ માણસો લઈ અને આપણે ત્યાં ભેગા થઈએ, એકત્રિત થઈ અને એક સમાજનું એક ઉજ્જવળ ભવિષ્ય તો નક્કી કરવાનું એવું કંઈક પ્લાનિંગ છે. એટલા માટે આપણે જે જવાબદારી આપી પ્રમાણે આપણે અહીંયા ભેગા થઈ અને આયોજન કરી દરેક ગામમાં જવાબદારી આપીએ કે દરેક એક ગાડી પોતપોતાની જેમ આપણે બચુજીએ પ્રમુખે કહ્યું એ પ્રમાણે કે એક ગાડી તો ફરજિયાત લઈ જવી પડશે. એટલે બહુ સંખ્યામાં ભેગી કરવાની છે. એ માટે તો આપણે તમામ સાથ ને સહકાર લઈ અને સહયોગ આપી અને 26 જાન્યુઆરીએ આપણે બધા એકત્રિત થઈએ એવું આપણું દરેકનું સાથ ને સહકાર જોઈએ. અસ્તુ. ભારત માતા કી જય. અને જે આપણે અલ્પેશભાઈએ ત્યાંથી આદેશ કર્યો તેનું દરેક સમાજના થઈ અને સાથે મળી અને પાલન કરજો અને જરૂરથી વધારજો ત્યાં આગળ. અને રાતના 3 વાગ્યાનો સમય છે તો અતિથી અતિ આનથી જેટલી છે એની 3 ઘણી પબ્લિક આપણે લઈ જવાની. આ જે ભાઈએ 20 જણા કીધા ત્યાં અલ્પેશભાઈનો ટાર્ગેટ 1500 એક ગામની અંદરથી ટાર્ગેટ આપેલો છે, પણ થાય એટલું વધારે કરજો ત્યાંથી. ભારત માતા કી જય. બાપુને આજે આપણે અહીં પાટણ જિલ્લા પ્રમુખ શિવાજી ઠાકોર, ઉપપ્રમુખ વદાજી ઠાકોર એમના અધ્યક્ષતાને આજે મિટિંગ અહીં મળી છે. અને આપણે શંખેશ્વર, હારીજ શહેર અને ચાણસમા તાલુકો અને શહેરને ઠાકોર સેનામાંથી પબ્લિક કેટલી આવશે ગાંધીનગર, જ્યાં 26 જાન્યુઆરીએ એક ઠાકોર સમાજની યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરવાનું છે. રાત્રે 3 વાગે એનું શુભ મુહૂર્ત કાઢેલું છે. એટલે અલ્પેશભાઈનો મેસેજ એવો છે કે અત્યાર સુધી સમાજ આપણો પાછળ પછાત ગણાય છે, તો આટલે સુધી સુતેલો સમાજ હવે જાગે અને આગળ આવે એના માટે આપણે 3 વાગે ત્યાં 26 તારીખે 3 વાગે રાત્રે બોલાયેલા છે. અને આપણે ઠાકોર સમાજના આપણે છોકરા કે આપણે તો જાશું જ, પણ એમનો મેસેજ એવો જાય કે સવારે વહેલા ઉઠીને ભેંસો દોનારી, ખેતી કામ કરનારી બહેનો એમને પણ લઈ લો, જેથી મેસેજ જાય કે આવતી બેન દીકરીઓ ભણીને આગળ આવે. એના અનુસંધાને આપણે ભેગા થયા છે. તો દરેક તાલુકા દીઠ 1500 નો ટાર્ગેટ આપે, પણ 1500 નહીં પણ આપણે 1000 તો ભેગા કરી જ છીએ. એક ગામડામાં તાલુકામાં મિનિમમ 50 ગામડા તો હોય જ, ત્યાંથી 20 છોકરા કરો તોય આપણે 1000 તો થઈ જ જઈએ. એટલે આ મહાસભાના આયોજનમાં સાથ સહકાર આપજો અને સૌ આપણે 26 તારીખે એક થઈ અને જઈએ એવી શુભેચ્છા. અહીંયા ઉપસ્થિત આપણા આદરણીય પાટણ જિલ્લા પ્રમુખ શ્રી જીબાજી ઠાકોર સાહેબ,
ઉપપ્રમુખ એવા વદાજી, હારીજ તાલુકા પ્રમુખ શ્રી બચુજી, અમારા શંખેશ્વર તાલુકાના મારા સાથી મિત્ર એવા પ્રભુજી, પૂર્વ અમારા પ્રમુખ શ્રી વિષ્ણુજી અને સમસ્ત શંખેશ્વર સમી શંખેશ્વર ચાણસમા ઠાકોર સેના દ્વારા આજે આપણા આદરણીય શ્રી જીભાજી ઠાકોર અધ્યક્ષસ્થાને આવનાર 26 જાન્યુઆરીના રોજ જે અલ્પેશભાઈના આદેશ મુજબ જે આપણને સૂચના મળેલ છે કે આપણા પોતપોતાના ગામમાંથી આપણા તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આપણે ઉપસ્થિત થઈ એના માટે આપણે દરેક ગામ સમિતિના પ્રમુખ દ્વારા જાણ કરી અને નાની મોટી સભાઓ કરી, નાની મોટી મિટિંગો કરીને અને જે સમય નક્કી કર્યો એ પ્રમાણે એના અનુસાર ખૂબ મોટી સંખ્યામાં આપણે ત્યાં ઉપસ્થિત રહીએ અને ત્યાંના કાર્યક્રમના આપણે સાક્ષી બનીએ એ જ અસુ સાથે ભારત માતા કી જય. પહેલા તો આપણે સદારામ બાપાની જય બોલીને શરૂઆત કરીએ. બોલો સદારામ બાપુ કી જય. આજે હારીજ મુકામે જે 26મી જાન્યુઆરીના અનુસંધાને જે મિટિંગ કરવામાં આવી, મિટિંગના અંદર ઉપસ્થિત અમારા વદાજી, ઉપપ્રમુખ બચુજી, વિષ્ણુભાઈ, પ્રભુજી, જામાજી, નિલેશભાઈ, ઉપપ્રમુખો, અહીંયા તલાટી સાહેબ આવ્યા છે અને સરપંચો અને દરેક ઠાકોર સેનાના હોદ્દેદારોને જય માતાજી. હવે આપણે આમ તો 26મી જાન્યુઆરી જે આપણે મળ્યા હતા એ વાતના આજે 10 વર્ષ થઈ ગયા. બચુજી મહાસંમેલન થયું હતું અને 10 વર્ષ મળ્યા હતા. હાથ દાડા સુધી આમ ઠાકોર સેના તાજી પણ ખાલી આપણને એવું લાગ્યું કે હમણાંથી મિટિંગો ઓછી થઈ. આજ લગભગ ઘણા સમય હું હારીજમાં આવ્યો એટલે આપણને બધા પોતપોતાના ધંધા લાજી જ્યાં પ્રભુજીની વાત સાચી છે કે અવારનવાર મળતા રહો ને તો સંગઠન તાજો રહે ને સમાજ જીવતો રહે. એટલે અમુક બચુજી વદાજી રોજ 24 કલાક પાવડા લઈને ફરો ચાલે નહીં એટલે અમુક ટાઈમ છે ને મહિને 2-4 મહિને સમાજને ભેગા કરો અને પૈસા ભેગા કરશો ને ચા પાણી કરાવવાનો એ બોને ભેગા થવાનો તો સમાજમાં કોઈક સારી વાત થાય એ બોને સમાજ સંગઠિત રહે એ રીતે. આ ફરીથી આપણે જે 26મી જાન્યુઆરી જે આ વખતે જે ભેગા થઈશું ને બચુજી, સમાજો તો ઘણા બધા ભેગા થયા, આપણા ઠાકોર તમારા રાજકીય થયા, બધી રીતે થયા, પણ આ વખતે જે ભેગા થાય ને એનો ઇતિહાસ રચાય. અને આ વખતે જે આપણે જે ભૂમિપૂજન થશે એના અંદર ઠાકોર સેના કે ઠાકોર ભવન જે બનાવીએ બરોબર છે એના અંદર બનશે ને તો કદાચ છે ને આપણે મરી જાવ એ ભુવન નહીં મરે. અને કાલ ઉઠીને આપણે તો ઘણા જે આપણા દીકરા હોય અને દીકરોના દીકરા હોય એ લોકો જયારે ત્યાં જાય ને ભણતા હશે ને એટલે ખાલી એક તો વદાજી કહે કે જે વખત ઠાકોર સેના હતી ને અમારા દાદા હતા વદાજી, અમારા વદાભાના હસ્તક આ મુહૂર્ત થયેલું છે એ તો એક યાદગારી ઇતિહાસ રહે. એટલે અને જો કદાચ છે ને આપણે બધા હમણાં વાત કરી પેલા દૂધવાળી વિષ્ણુભાઈએ, વાત સાચી છે કે પેલું દૂધના લોટો રેડવાનું હોય ને એમાં કે આપણે પાણીનો રેડો જ શું ખબર પડે, પણ જો બધા પાણીના રેડો તો એ તો પાણીનો જ કેન ભરાય. એટલે કદાચ છે ને એવું હોય બરોબર છે પ્રભુજીને એવું હોય કદાચ કે હારીજ વાળા જાય તો આપણે શંખેશ્વર વાળાને ચાલશે એટલે એ નહીં ચાલે શંખેશ્વર વાળા. એટલે જેમ બને એ મોટી સંખ્યામાં પધારજો. અલ્પેશભાઈને ઓમ ગણો ને તો આખા ગુજરાતની અંદર એક પાટણ ને બનાસકાંઠા હૃદય છે ફરે બધે. જુઓ એ ભાર ચેમ આપણા પર મૂક્યું છે, એમને પણ વિશ્વાસ છે બચુજી, એમને વિશ્વાસ છે કે ગમે ત્યારે છે ને જો મેદાન ભરશે તો બનાસકાંઠા ને પાટણ બે જ. આ તમને કહી દઉં, મને ખોનગી કીધું હતું કે જીબાજી તમે કોણ તો જ આપણે આ મિટિંગનું આયોજન કરવું છે. મેં સાહેબ મિટિંગનું આયોજન કરવું છે પણ આપણા લોકોને તો કહેવાનું કે ભાઈ શેના માટે ભેગા થઈએ છીએ, ખાલી એમને ભેગા થઈને ચા પાણી નાસ્તો કરવા માટે ના. તો એટલે કે આ વખતે આવું આયોજન કરવાનું છે. આયોજનમાં એવું કર્યું છે કે જો કદાચ સરકાર જમીન આલે 5 વીઘા, કોઈ સમાજના આલી નથી પણ સરકાર જમીન આલે તો એના અંદર હા એટલે એના અંદર જો કદાચ મુહૂર્ત થવાનું ચર્ચા થાય છે અને કદાચ ના હાલે તો અલ્પેશભાઈ એવું કીધું છે કે મારી પોતાની જમીનમાં આપણે ભૂમિપૂજન કરી દેવું અને આપણા સમાજના અર્પણ. આ વાત પાકી કરી એમને બરોબર. એમને એવું કીધું હતું કે તમે કોઈને બોલાવીએ. મેં કીધું સાહેબ
એવું નથી કે સંગઠન તૂટી ગયું, ઠાકોર સેના તૂટી ગઈ. આજે ઠાકોર સેના હક બનશે અને સૈનાથી વધારે છે. પણ તમે એ બધું મિક્સિંગ ના કરતા, કારણ કે જો ભાજપ કે કોંગ્રેસ આ બધાને જો તમે આમંત્રણ આલો તો કાલ ઉઠીને મેસેજ ખોટો જાય કે ભાજપ કોંગ્રેસ અને અમારી ઠાકોર સેના જતી રહે. કદાચ કોઈ નેતાને બોલાવો ને તો પહેલો હેડિંગમાં મોટા બોર્ડમાં લખજો ક્ષત્રિય ગુજરાત ઠાકોર સેના, આર્ય બોર્ડ મારજો. ઠાકોર સેનાના અધ્યક્ષ સાથે જ મિટિંગ થાય, બાકી અમારે આવવાની જરૂર નહીં. બરોબર છે? એટલે એઓને કીધું કે આપણે કોઈ નેતાને બોલાવવા નથી. આપણા તાલુકા પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, તાલુકા પ્રભારી હોય, એમના હસ્તક જ બધું ભાષણ કરાવવાનું છે. બચ્ચુજી આવું નક્કી કર્યું. એટલે લોકોને ખબર પડે ને કે ભાઈ મોરી તો આપણે 26મી જાન્યુઆરી દાડા ભેગા થયા હતા, અને નિલેશભાઈ આ વખતે રાતે ભેગા થયો ને એટલે ખબર પડે કે ભાઈ અલ્પેશભાઈના આજે અલ્પેશભાઈના પાછળ અને અલ્પેશભાઈના સપોર્ટમાં આખો ઠાકોર સમાજ છે. દાડાને પણ અડધી રાતે બોલાવતો ક્ષત્રિય ઠાકોર સેના આજે એમના માટે અડીખમ તોબલાને ગોળી ઉભી રહે. એટલે આ એક વિશ્વાસ ને એક આ ઇતિહાસ રચવાનો છે. કારણ કે જો આ આર્ય પેલું ના થાય, 26મી જાન્યુઆરી સંખ્યા તૂટે ને તો ઘણું બધું સમાજના અંદર નુકસાન પડે. કારણ કે હવે લોબા સરવાળે વિચારીએ ને તો તમને ખબર છે ગમે જેવા નેતાઓ અને સરકારમાં એવું ચાલી રહ્યું છે કે હમણાં મંત્રી પદનું જે વહેંચણી થઈ એમાં જ બાદ બાકી કરવામાં આવી. ચોક ને ચોક કદાચ આપણી ભૂલ હોય, કદાચ ગમે તેના કારણોસર, પણ ફરી જો કદાચ આપણે આ 26મી જાન્યુઆરી પેલું કરીએ ને તો તમારી શરૂઆત ગામમાં સરપંચથી મળી અને ઠેઠ ધારાસભ્ય સુધી કે સંસદ સભ્ય સુધી આ ઠાકોર સેનાના માધ્યમથી થાય એવી હું અપેક્ષા રાખું છું. બીજું કે જો આજે એક ઓમ ગણીએ તો તમે હા ભલે આપણી સંખ્યાને ઓછી આવી પણ એક દાળો બહુ મસ્ત ઇતિહાસ રચ્યો સમાજે. બરોબર? કારણ કે ભાઈ કઈ કાલ ઉઠીને પ્રજાને ખબર ના પડે કે ભાઈ કઈ તારીખ. એટલે જેમ આ 26મી જાન્યુઆરી એમ આજે તારીખ 1/4/2026 ના દાડે એક ક્ષત્રિય સમાજની અંદર એક બંધારણ થયું. એટલે આજે તો એક ઐતિહાસિક દિવસ કહેવાય. અને એવો ને એવો આપણે 26મી જાન્યુઆરી આખો સમાજ ભેળો થાય એટલે એ પણ આપણા માટે એક ઐતિહાસિક દાડો છે. અને આ વખતે જે ઠાકોર સેના જે ભેગી થાય ને બધાજી, પછી કોઈ તમને કદી જિંદગીમાં કોઈ મેનું કો ટોણું મારવા વાળો નહીં. કોઈ વ્યક્તિ કે ભાઈ ઠાકોર સેના પટી જઈ છે. જો કાળી રાતી જો એટલી ભેગી થતી હોય તો દાડા તો ડબલ જ થાય કે. હવે લેડીઝ ની વાત કરી અલ્પિતભાઈએ, અમે કીધું બધી હું રિક્વેસ્ટ વાત કરી કે સાહેબ આપણે તો લગભગ જે સમાજમાં છે ને ખેતીવાડીને આપણે પશુપાલક ઉપર જીવતા હોઈએ છીએ. એટલે કદાચ આ ભેંસો દોવાનો ને એમને રાતનો કીધું રાતે સમય સેટ થાય નહીં. બરોબર છે? અને એવું હું તો આપણે તો ચોખવટ વાળી વાત. અને મેં કીધું એમને કોઈ પ્રમુખ હોય એમને ગામમાં નીકળી પડે કે ભાઈ બધા લેડીઝો તો કોકના બૈરા આપણા કોઈ મોકલે નહીં. બરોબર? બીજા નંબરમાં જો કદાચ જે પ્રમુખ એની રીતે લાવે કદાચ આપણે તો પેલા પ્રમુખના ઘેરથી આગેવાની કરે તો જ બચ્યુંજી ને. જેમ આપણે પુરુષ તમે હોય હારીજ તાલુકાની અંદર તમે આગેવાની કરો છો, તમારા હારી બધા ભાઈઓ આવે છે, બધા પ્રમુખોના હારી, એમ આપણા ઘરેથી જો પોતે તૈયાર થાય અને એ જો લીડરશીપ સંભાળે તો લેડીઝ ના હારી બધા આવે. તો જો લેડીઝ જો કદાચ આવશે તો સ્વયં ભાડું તમામ ખાવા પીવાનો હરવા ફરવાનો તમામ ખર્ચો છે ને અલ્પેશભાઈ આપશે લેડીઝ માટે. બરોબર? એટલે બને તો તમે ત્યાં લઈ જ લેજો. અને એમને એવું કીધું છે કે લેડીઝ તૈયાર થાય તો એની નોંધણી કરજો. નોંધણી કરી અને ત્યાં આગળ નોમ મોકલાવાની સંખ્યા. એટલે અલ્પેશભાઈ એવું કીધું કે 20 હોય કે 25 હોય, પણ જો 20,000 થાય ને કદાચ લેડીઝ તો હું 20,000 સાડી મારા તરફથી બહેનોને ઉઠાડી દેજો. અને એ પણ એક જ કલરની સાધન બાધન બધી અહીંયા જે રીતે લેડીઝ જે થાય એ પ્રમાણે તમે તાર નાની ગાડીઓ ના કરતા લક્ઝરીઓ કરી દેવાની. અને જે લક્ઝરી થાય ને તમે તાર મને જોઈન કરી દેજો બચુજી. અહીંયા હારીજમાં હોય, શંખેશ્વર, કોઈ પણ જગ્યાએ એ તમે તાર મને જોઈન કરી દેજો. બધું હું વ્યવસ્થા કરી દઈએ બહેનો માટે. અને આપણે રોજ મિટિંગોમાં જતો બહેનો આપણને આ બચુજીને વચ્ચેમાં કીધું હતું મને આજે યાદ છે. બરોબર છે? આ ભાઈ રેકોર્ડિંગ લગાવ્યું એટલે તકલીફ થાય છે બોલવાની. પણ બચ્ચુજીએ વાત કરી હતી એટલે આપણે જો કદાચ લઈ જા ને તો આપણા માટે એક ઇતિહાસ રચા હે.
આ રોજ કહે છે કે તમે મિટિંગોમાં દોડ્યા છો આમ છો. એક દાડો યુવાનો લઈ લો એટલે બચ્ચુજી 10 વર્ષ શાંતિ કે આપણે કહેવા થાય કે તમને નતા લઈ જાય 26મી જાન્યુઆરી એટલે આપણે રોજ ફરશું ને બચ્ચુજી આ તમારે મેણું ભાજી જાય એટલે તમારા જોડે હિસાબ નહીં માગે કોઈ. એટલે આ વખતે હું તો કહું બધા પ્રમુખો અને બધા સભ્ય કાઠા થઈ જાઓ ને અને પોતાના ઘેરથી હોય કે આપણે બુન હોય માં હોય તમે તાર લઈ લો ને બધોને એટલે આ આખી જિંદગી તમારે મેણું ના આવડવું પડે બચ્ચુજી. બરોબર? હા બરોબર છે. એટલે જુઓ આ દિવસ સુધી દોડ્યા ને અને ત્યાં ભૂમિપૂજન થાય એટલે તમારે બધાને કહેવા થાય કે જે મેં દોડ્યા હતા ને આજ દાડા સુધી એ ઓના માટે દોડ્યા હતા બસ. એટલે એક ઇતિહાસ રચાય અને મીટિંગ પટે ને એટલે તમે તાર જો કોકરિયા તળાવ ને બધા અમે દાડો બગડ્યો છે બરોબર છે. 2 દાડોની 4 પૂળાની વ્યવસ્થા કરી દેજો. બરોબર? આપણે થોડા વહેલા જવાનું ને આપણે બહેનો માટે લક્ઝરી કરી દેવાની એ હવારમાં આવશે બધા સુખ શાંતિ. બરોબર? અને સીધો અને એન્ટ્રી એવી હાલવાની છે બહેનોને એક જ ડ્રેસમાં બચ્ચુજી. એટલે અલ્પેશભાઈ તો આખું આયોજન જ અલગ કર્યું છે કે વડાપ્રધાનની એન્ટ્રી ના હોય ને એનાથી અધિક આ બહેનોની એન્ટ્રી આલવી છે. એટલે હું તો એવું કઉ છું કે બચ્ચુજી આપણે રોજ બધા ફરીએ છીએ. હું તો લઈ જવાનો છું અમારા ઘેરથી. સાચી વાત છે, હું લઈ જવાનો છું. અને બચ્ચુજી મેણું ભાગવા માટે હા બરોબર છે. એટલે હું એમ કઉ છું જુઓ બચ્ચુજી આપણે બધા પોતપોતાના ઘેરથી લઈ લ્યો ને તો આપણે જુઓ હવે અમને ના કીધું કે 1500 અને જો લેડીઝ થાય એટલે સીધી 3000ની સંખ્યા આપણે થઈ જાય કે ડંકો વાજી જાય. અને કાયમ માટે જે આપણો પ્રભુજી આપણા ઘરમાં ઘણા પેલા ખૂના ખસકે આપણને દબાવે છે ને દબાવતા બંધ થઈ જાય કે એટલે આપણે એક વાર ફેરવો એટલે આપણે 8-10 વાર સુધી શાંતિ થઈ જાય. આપણે જાત્રાએ તો રોજ જઈએ છીએ પણ જો આવી મિટિંગમાં સમાજની મિટિંગ હોય ને તો કોક દાડો ઈવોને કહેવા થાય કે ના ભાઈ સમાજની મિટિંગ છે ને ઈવોને આપણે વાતો ટીવી એ ટીવી અને જેને નજરે જુઓ ને કે ના ના ખરેખર ઠાકોર સેનાવાળા દોડ્યા હતા અને જે ઈવોને તો શું છે આટલા હગાવાલામાં ઓળખે બિચારા અને ત્યોકને જે સંખ્યા જોવે ને બચ્ચુજી તો આખો ઈવોના માટે એમાં હરખનું ઉમંગ આખું અલગ આવે કે ના આખા ગુજરાતમાં ઠાકોરો છે નથી એમ નહીં. અને જે દાડ ભેગા થાય ને તો આપણે કહેતા પાવે કે આપણા પાટણ જિલ્લાના બનાસકાંઠાના નહીં આ તો ઠેઠ દ્વારકાના ઠાકોરો છે ને સોમનાથના છે તે વાપીના છે સુરતના છે મુંબઈના છે. બરોબર? કોઈ સમાજ જણોને 50% સમજ પણ આપણે લઈ જતા નહીં કે ગમે ત્યારે બચ્ચુજી મારે પોતાનો અનુભવ મૂકું. આપણે જયારે વાતો કરો ને મિટિંગોમાં તેમ કે બંધ કરો ભાષણ. બરોબર છે? એ તમે જોયું તમે તારો વાપરો અને જુઓ. બરોબર છે? સાચી વાત છે ને બચ્ચુજી? હા. અને આ તો જુઓ મારી વાત નહીં દરેક ના ઘરમાં તકલીફ હશે. બરોબર? હું જાહેર કઉ છું તો તમે ખોનજી કદાચ પેલું છે તાણે હમણાં જો બચ્ચુજી સદારામ બાપાની ચોગન કાલે તો હમણાં બધી વરાળો હમણાં નીકળી કે ભાઈ અમારે તકલીફ છે નથી એવું નહીં. બરોબર છે? એવું નહીં કે ભાઈ પ્રમુખ એકલા દરેક ને તકલીફ છે નિલેશભાઈ બધાને તકલીફો છે. એટલે એક વાર લઈ જાઓ અને હું તો કહું અવશ્ય લાવજો બધા. હા બરોબર છે. એટલે વદાજીને જો વોલ્ટ ઓછા કરવા હોય ને તો એક વાર ચોકન લઈ જવું પડે. આખું ડીપી ઉપાડીને ત્યાં લઈ જવું પડે. બરોબર? એટલે પ્રભુજી આર્ય આ કરજો એટલે સંખ્યામાં મસ્ત પેલું થાય. અને કદાચ આપણે એવું કહી દેવું અલ્પેશભાઈને કે જે કદાચ છે ને એક લેડીઝ હોય ને એના હારી એક કાર્ટૂન ફ્રી રાખીશું એટલે એનો ઘરવાળાનું બધું સેટિંગ થઈ જાય ભાડા ભાડા બધું. બરોબર છે? એ તો ગોઠવીશું તાને બીજું શું કરીએ કે ભાઈ આમ તો નહીં આવે એમ. બરોબર છે? લેડીઝ એકલી એટલે પણ બધાના જોડકા આવ્યા છે એટલે એ રીતે ને કે પારકા બૈરન તો આપણે ના કહેવાય ને. જો આપણે પોતે તૈયાર થાય ને બચ્ચુજી તમે આગેવાની કરતા હો તમે જો હારીતમાં જ ના નીકળો તો બીજા હોદ્દેદારો નહીં નીકળવાના. આચમ આપણે બધા હમણાં ઉપપ્રમુખ અમુક તાચીને બેહી રહ્યા હતા કે ચિયા શેઠેથી ઉભા બધો જે આવે છે. બરોબર? એટલે હું હવે વિશેષમાં કોઈ વધારે કહેતો નહીં પણ 26મી જાન્યુઆરીનો એક ઇતિહાસ રચવાનો છે. આપણે રોજ ભેગું થવાનું નહીં બધાને. એટલે બને ત્યાં સુધી બહેનોની સંખ્યા કરજો અને જેન્ટ્સોની સંખ્યા કરજો. બહેનોને તો સાહેબે કીધેલું છે વ્યવસ્થાનું. અને એકવાર આપણે ફરીએ છીએ તો જીવનમાં એકવાર એવોને અવશ્ય આર્ય સમાજની મિટિંગ વતાડજો. કારણ કે તમે ચોટીલા અંબાજી બધે મંદિર વતાડજો પણ આ સમાજના દર્શન તો કોઈક ભાગ્યમાં લેશે હોય નથી હોય. આજે જે આ મિટિંગ રચો ને નહીં ભાજપ નહીં કોંગ્રેસ વલી પર સમાજની વાત આવી
એટલે જેને જે મિટિંગમાં જ્યાં છે બરોબર એના એક ભાગ્ય કહેવાય કે જે આવી બંધારણ ને આવો કાયદો ઘડાતો હોય સમાજનો, અને જો કદાચ છે ને આ સમાજનો કાયદો જો અમલ ફિટ થઈ ગયો ને તો વનો બાપુ એક ઇતિહાસ રચાય કે ભાઈ આખો કે મોહી કે ભાઈ બચ્ચુજી કે 2-4 જણોને આ નથી પેલું કર્યું. કારણ કે અત્યારે તો બધો જમાનો એક્ટિવ છે એટલે આરી 100 વર્ષે આમ 100 વર્ષ થાય ને કે ભાઈ ચિયા દાડો તો તરત જ અત્યારે તો એ વખતે આખી પ્રિન્ટ કાઢીને બતાવશે કે જો આ હરાય નેતા હતા અને આ અમના હસ્તકના જો આ સમાજના હસ્તક જ પેલું કરી છે. 1-2 વ્યક્તિએ બંધારણ નથી કર્યું. એટલે હું તો કહું છું જો બંધારણ બધોને લાગુ પડે છે એટલે બધાના માટે ફાયદો છે. આપણને ખબર છે કે આપણે એકબીજાની ઉસરંગીમાં આપણે બચ્ચુજી પાછળ પડી જાય સમાજમાં ખોટા ખર્ચોમાં. કારણ કે બચ્ચુજી જો ડીજે લાયા હોય તો હું એવું કહું કે કોઈ અલગ પાર્ટી કરવી છે. એટલે હવે જે લગ્નમાં જે બધા ખોટા ખર્ચા નાબૂદ કરો તો જ, જેમ કે બીજા સમાજ જે આપણા ચોકના જે જોડી ફેલાવતા હતા ને એ બચ્ચુજી આજે કરોડપતિ થઈને ફરે છે અને આપણે એના એ રહ્યા છે. કારણ કે આપણો ક્ષત્રિય સમાજ આલવામાં શીશ્યો છે, કદી જીવનમાં ભીખ માજી નથી. એટલે દાતારી પણ દાતારી મર્યાદિતમાં હોય. હવે સમાજની અંદર જે બંધારણ કર્યું બંધારણના હારી હેડજો એટલે કોઈને કોઈ મેનું ટોણું મારશે નહીં. કારણ કે જો હું મારી દીકરીને 2 દાગીના આલ્યા છે તો તમે 2 દાગીના આલ્યા છો, નાના મોટા સબ સરખા. એટલે આપમેળે બંધારણનું પેલું એ થઈ જશે. કારણ કે સમાજમાં તો હજુ 1-2 નિયમો જો બાકી છે પણ થઈ જાય. એટલે આ પણ બંધારણ બહુ સારું છે. અને 26મી જાન્યુઆરી ફરી તમને રિપીટ કરીને કહું છું કે બધા ભાઈ પ્રભુજી શંખેશ્વર, હાલ તો ચોણસમાં નહીં પણ શંખેશ્વર ના હારી જ બચ્ચુજી બહુ મોટી સંખ્યામાં પધારજો. 1500 માણસોનો ટાર્ગેટ આલ્યો છે એટલે 1500 માણસનો ટાર્ગેટ પૂરો કરજો. અને જે અલ્પેશભાઈનું સપનું ના સમાજનું સપનું પૂરું થાય એ રીતે બધા મોટી સંખ્યામાં પધારજો. અસ્તુ. જય માતાજી, જય સદારામ બાપા.